પ્રવીણ, વડોદરાથી શરૂઆત કરીએ। કોર્પોરેશનમાં કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। આ બેઠકમાં 10 કામો પર ચર્ચા થઈ। અગ્નિશમન અને તત્કાલીન સેવાઓ, ઓડિટ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના કામો પર ચર્ચા થઈ। આ ઉપરાંત ઓડિટ વિભાગ, સોલિડ વેસ્ટ તેમજ સયાજીબાગ ઝૂ શાખાના કામો પર ચર્ચા થઈ। ખાસ કરીને ચોમાસામાં સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની ચર્ચા થઈ। ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં લઈ 200 તરવૈયા અને રેસ્ક્યુની ટીમ તૈયાર કરાશે, જેની પાછળ તંત્ર 95 લાખ રૂપિયાનો ખર્ચ કરશે। દરેક ઝોનમાં 50 જેટલા તરાપા જે તે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા એમના નાણાકીય મર્યાદામાં લેવામાં આવ્યા છે। આ તરાપા વર્ષોથી હતા, જે બગડી ગયા હતા, કાણા પડી ગયા હતા, એને પણ રિપેર કરી અને સજ્જ રાખવામાં આવે છે। જે લો લાઇંગ એરિયા છે એમાં મોન્સૂન પહેલાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવા, જેથી કરીને છેલ્લી ઘડીએ એને ટ્રાન્સપોર્ટેશન તકલીફ ન પડે। બોર્ડ પણ અમારી પાસે લગભગ 13 જેટલી ફાઇબર બોર્ડ છે, 3 જેટલી જૂની રબર બોર્ડ છે અને બીજી 8 જેટલી રબર બોર્ડ ખરીદી છે। હજુ પણ જરૂર લાગશે તો હજુ પણ વધુ રબર બોર્ડની ખરીદી કરવામાં આવશે।